નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયમાં પાઠ 9 પ્રેરણા અને આવેગ એની આપણે ચર્ચા કરતા હતા. એમાં પ્રેરણા, એનો અર્થ અને વ્યાખ્યા, એનું સ્વરૂપ આપણે એની ચર્ચા કરી. અને પ્રેરણાના પ્રકારોમાં આપણે શારીરિક પ્રેરણામાં ભૂખ તરસ વિશે વાત કરી. હવે છે ઊંઘ. ઊંઘ એ કે નિંદ્રા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે એ શારીરિક માનસિક સ્વાસ્થ્ય સાથે ઊંડો સંબંધ રહેલો છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે ઊંઘનો ઊંડો સંબંધ રહેલો છે. હવે જો સારું સ્વાસ્થ્ય, શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રાખવું હોય તો ઊંઘ છે એ પૂરતી લેવી ખૂબ જરૂરી છે. ભૂખ અને તરસની પ્રેરણા કરતા પણ ઊંઘની પ્રેરણા છે એ વધુ તીવ્ર જોવા મળી છે. એ તીવ્ર હોય છે. જો વ્યક્તિને ઊંઘ આવતી હોય ત્યારે જો ભૂખ લાગી હોય તો જમ્યા વિના પણ ઊંઘી જાય છે. એટલે આપણે એ પણ જાણીએ છીએ કે ઊંઘનો નિયત સમય થાય ત્યારે આપણે ઊંઘનો અનુભવ કરતા હોઈએ છીએ. એટલે ચોક્કસ સમય થાય ત્યારે આપણે ઊંઘનો અનુભવ કરીએ છીએ. બીજું, પ્રાયોગિક સંશોધનોની થી સ્પષ્ટ થાય છે કે લાંબા સમય સુધી, એટલે કે 8 થી 10 દિવસ સતત જાગેલી વ્યક્તિ ભ્રમ અને વિભ્રમનો પણ ભોગ બની જાય છે. એટલે જો લાંબો સમય સુધી વ્યક્તિને જો જગાડવામાં આવે, 8 થી 10 દિવસ સુધી એને જગાડવામાં આવે તો જાગવું મુશ્કેલ છે. પણ જો એટલો સમય જાગે છે તો એ વ્યક્તિ ભ્રમ અને વિભ્રમનો માનસિક બીમારીઓ સુધી પણ પહોંચી શકે છે. ભ્રમ અને વિભ્રમનો ભોગ બને છે. 1964માં 70 વર્ષના રેન્ડી ગાર્ડનર નામની એક વ્યક્તિ, જેને ગ્રીનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે, આ વ્યક્તિ સતત 264 કલાક જાગતો રહેલો. 664 કલાક સુધી આ વ્યક્તિ જાગ્યો. પરંતુ દિવસો જતા ગયા તેમ એનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય ખોરવાવા લાગ્યું. આટલા કલાકો જાગ્યા પછી એ વ્યક્તિ, જેમ જેમ દિવસો વધતા ગયા એમ એમ એનું માનસિક સ્વાસ્થ્ય છે એ શું થયું? ખોરવાવા લાગ્યું. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને ખોરવાયા. અને અકસ્માતો અંગે અમેરિકામાં જે હાથ ધરાયેલ જે રાષ્ટ્રીય સર્વેક્ષણો છે એમાં પણ એવું જોવા મળ્યું છે કે દિવસ કરતા રાત્રિના અકસ્માતોની અંદર 10 ગણું પ્રમાણ વધારે જોવા મળે છે. એટલે આમ માનવી તથા પ્રાણી માટે યોગ્ય ખોરાકની જેમ સારી ઊંઘ પણ એટલી જરૂરી છે. એટલે જરૂરી માત્રામાં ઊંઘ એ અનિવાર્ય બની જાય છે. એટલે ઊંઘ ના આવે તો માણસ શરીર, માનસિક શારીરિક બંને રીતે થાકેલો રહેશે અને સારી રીતે એ કામ કરી શકતો નથી. એટલે ઊંઘ આપણા જીવનનું એક અનિવાર્ય અંગ બની જાય છે. ત્યાર પછી છે જાતીયતા. માનવી પ્રાણીના જીવનમાં જાતીય પ્રેરણાનું વિશિષ્ટ સ્થાન રહેલું છે. પ્રાણી અને માનવી બંનેમાં આ વસ્તુ છે. એક ખૂબ જ તીવ્ર પ્રેરણા હોવા છતાં ભૂખ અને તરસની જેમ તેનો તાત્કાલિક રીતે સંતોષ જરૂરી નથી. હવે ભૂખ છે, તરસ છે, ઊંઘ છે, એની જેમ તાત્કાલિક આ સંતોષ, જાતીયતા ન સંતોષાય તો ચાલે. વ્યક્તિ પોતાની આ પ્રેરણાને ઉધ્વ માર્ગે વાળી અને જાતીય વૃત્તિઓનો સંતોષ છે એ સંતોષ વિના પણ જીવન પસાર કરી શકે છે. એટલે બીજી તરફ એ વૃત્તિઓને વાળે તો પણ એનો સંતોષ છે એ મળી શકે છે અને જીવન પસાર કરી શકે છે. ભારતીય સંસ્કૃતિમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને મહત્વના 4 પુરુષાર્થ તરીકે ગણવામાં આવે છે. 4 પુરુષાર્થો છે. એટલે પ્રાચીન સમયમાં કામકલાનું શિક્ષણ પણ જીવન વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવતું. પ્રાચીન સમયથી જ જાતીયતાનું એટલું મહત્વ રહેલું છે આપણા જીવનની અંદર કે એને કામ શિક્ષણ પણ જીવન વિજ્ઞાન તરીકે ઓળખાતું. વાત્સ્યાયન નામના ઋષિ દ્વારા જાતીયતા વિશે લખાયેલ જે પુસ્તકો છે એમાં વાત્સ્યાયન એટલે કામસૂત્ર ગ્રંથ આજે પણ વિશ્વ પ્રસિદ્ધ છે. અને ભારતની અંદર ખજુરાહોમાં જે મંદિર છે એ મંદિરોમાં જાતીયતા સંબંધિત જે મૂર્તિઓ છે એ નિસંકોચપણે પ્રદર્શિત કરવામાં આવતી. અને આનાથી ટૂંકમાં જાતીયતા વિશે શરમ, સંકોચ અને પાપની જે લાગણી અનુભવવામાં આવતી હતી એ છોડી વૈજ્ઞાનિક દ્રષ્ટિએ વિધાયક દ્રષ્ટિકોણ કેળવવો એ ખૂબ જરૂરી છે. અને વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સાથે જાતીયતા છે એ સંકળાયેલી છે.
જાતીય પ્રેરણાનો શરીર રચના સાથે પણ સંબંધ રહેલો છે. એટલે પુરુષના વૃષ્ણમાંથી એન્ડ્રોજિન્સ અને ટેસ્ટોસ્ટેરોન અને સ્ત્રીના અંડાશયમાંથી જે જરતો એસ્ટ્રોજિન્સ નામનો જે સ્ત્રાવ છે એ જાતીય પરિપક્વતા અને કામેચ્છાની જે જાગૃતિ છે એમાં મહત્વનો ભાગ ભજવતો હોય છે. એટલે આધુનિક સંશોધનો મુજબ જોઈએ તો હાઇપોથેલેમસ અને મસ્તિષ્ક છાલ છે એ છાલના જે કેન્દ્રો છે એ પણ જાતીય પ્રેરણા માટે એટલા જ ઉપયોગી છે અને એની સાથે એનો સંબંધ રહેલો છે. એટલે આ વિશે જાતીયતા વિશેના વ્યક્તિગત જે અંગત દ્રષ્ટિકોણ છે એ સામાજિક સાંસ્કૃતિક ઘટકો પર જાતીય પ્રેરણાઓ સાથે જોડાયેલો છે. પછી શારીરિક પ્રકરણની આપણે જો વાત કરીએ તો એમાં મનોસામાજિક પ્રેરણા છે એની પણ અહીંયા ચર્ચા કરવી જરૂર છે. આ જે હાલ સુધી જોઈએ આપણે શારીરિક પ્રેરણાઓ છે એ 4 પ્રકારની શારીરિક પ્રેરણા: ભૂખ, તરસ અને ઊંઘ અને જાતીયતા. હવે મનોસામાજિક જે પ્રેરણાઓ છે એની આપણે ચર્ચા કરવાના છીએ. તો મનોસામાજિક પ્રેરણાઓમાં માનવીના વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય માટે શારીરિક પ્રેરણા છે એની મનોસામાજિક પ્રેરણાઓનો સંતોષ પણ જરૂરી છે. એટલે માનસિક સ્વાસ્થ્ય શારીરિક પ્રેરણાની જેમ મનોસામાજિક જે પ્રેરણાઓ છે એ પણ સંતોષાવી ખૂબ જરૂરી છે. એટલે આ પ્રકારની જે પ્રેરણાઓ છે એ અસંતોષ જો વ્યક્તિમાં નિષેધક માનસિક અસરો જન્માવે છે. એ પ્રકારનો જો અસંતોષ રહી જાય તો એ વ્યક્તિની અંદર નિષેધક પ્રકારની માનસિક અસરો જોવા મળે છે. અહીંયા આપણે સિદ્ધિ, સંલગ્નતા, સત્તા અને સ્નેહ સંપર્કની જે મનોસામાજિક પ્રેરણા છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે. સૌથી પહેલી છે સિદ્ધિ પ્રેરણા. મેકડોગલ એવું કહે છે કે જોખમ ખેડનાર જે વ્યક્તિ છે આર્થિક ક્ષેત્રને ઘડનારા સંચાલકો વગેરે સિદ્ધિ પ્રેરણાને કારણે જ કાર્ય કરતા હોય છે. એટલે આવા લોકો છે કે જે ધન કે નફાના સ્થાને સિદ્ધિ અને સફળતાની જે ઈચ્છા છે એ ઈચ્છાથી કાર્ય કરે છે. સિદ્ધિ પ્રેરણા માનવ વિકાસમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. એટલે વ્યવસાયિક સિદ્ધિ પ્રાપ્ત કરનાર જે રમતવીરો છે, વૈજ્ઞાનિકો છે, કલાકારો છે, ઉદ્યોગપતિઓ છે, સિદ્ધિની તીવ્ર પ્રેરણા એ લોકોની અંદર જોવા મળતી હોય છે. એટલે સિદ્ધિ પ્રેરણાના કારણે રમતવીરો, વૈજ્ઞાનિકો, કલાકારો, ઉદ્યોગપતિઓ એ કામ કરતા હોય છે. દાખલા તરીકે ધીરુભાઈ અંબાણી, ડોક્ટર એપીજે અબ્દુલ કલામ જેવી મહાન વ્યક્તિઓ છે એ સામાન્ય કુટુંબમાંથી આવી હોવા છતાં પોતાના ક્ષેત્રમાં એમને અસાધારણ પ્રગતિ કરી છે અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. સિદ્ધિ પ્રેરણા ધરાવતી જે વ્યક્તિ છે એની અંદર નીચે મુજબના જે લક્ષણો છે એની ભાત જોવા મળે છે. એમાં સરળ નહીં પણ મુશ્કેલ કાર્યોની આ લોકો પસંદગી કરે છે. સરળ કાર્યોની પસંદગી કરતા નથી, મુશ્કેલ કાર્યો પસંદ કરે છે. બદલાની અપેક્ષા વિના કાર્યની પરિપૂર્ણતા પ્રત્યે ધ્યાન આપે છે. બદલાનો ભાવ એમના અંદર જોવા મળતો નહીં અને એના વિના કાર્ય અને પરિપૂર્ણતા પ્રત્યે ધ્યાન આપે છે. વ્યક્તિગત જવાબદારીઓનો સ્વીકાર કરી લક્ષ્ય તરીકે એ પ્રગતિ કરે છે. એટલે વ્યક્તિગત રીતે જવાબદારીઓ સ્વીકારે છે અને એ રીતે એ કામ કરે છે. આમ સામાન્ય રીતે જોઈએ તો ધૂની લાગતી જે વ્યક્તિઓ છે એ સિદ્ધિ પ્રેરણાથી પ્રેરાય અને મુશ્કેલ કાર્યો છે એ કાર્યોની સિદ્ધિ માટે સતત કાર્યરત રહેતી હોય છે. એટલે જે લોકો સામાન્ય રીતે આપણને ધૂની લાગતા હોય એવા વ્યક્તિઓ સિદ્ધિ પ્રેરણાથી પ્રેરાતા હોય છે અને મુશ્કેલ કાર્યોની સિદ્ધિ માટે સતત કાર્યરત રહેતા હોય છે. ત્યાર પછી સફળતાના ઉચ્ચતમ જે શિખરો છે એ શિખરો સર કરવા પ્રવૃત્તિશીલ હોય છે. આ લોકો એ ઉચ્ચતમ શિખરો સર કરવા માટે પ્રવૃત્તિશીલ રહે છે. સિદ્ધિ પ્રેરણા વિશેના જે સંશોધનો છે એ સ્પષ્ટ કરે છે કે તાલીમ દ્વારા સિદ્ધિ પ્રેરણા વિકસાવી શકાય છે. તાલીમ દ્વારા સિદ્ધિ પ્રેરણા વધે છે. સિદ્ધિ પ્રેરણાના માપન માટે પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટીઓનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે આ કસોટીઓમાં આપેલા જે ચિત્રો હોય છે એ ચિત્રો દર્શાવેલી જે વ્યક્તિ છે, પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિ વિશે વિચાર કરી અને વાર્તા બનાવતી હોય છે. એટલે એ વાર્તાનું અર્થઘટન સિદ્ધિ પ્રેરણાનું માપન થતું હોય છે. એટલે ચિત્ર બનાવે, ચિત્ર ઉપરથી વાર્તા બનાવે એટલે એ વાર્તા ઉપરથી એની સિદ્ધિ પ્રેરણા કેટલી છે જાણી શકાય છે. ટૂંકમાં સિદ્ધિ પ્રેરણા છે એ વ્યક્તિને ઉત્તમ અને ના ધોરણો પ્રાપ્ત કરવા માટે એને પ્રેરતું હોય છે અને ગુણવત્તાના આદર્શોનું ધ્યાન રાખી અને સફળતાના જે શિખરો છે એ શિખરો સર કરવા તરફ લઈ જાય છે.
ત્યાર પછી છે સંલગ્નતાની પ્રેરણા. સંલગ્નતાની પ્રેરણાની આપણે વાત કરીએ તો માનવીય જીવનની અંદર આ મહત્વની પ્રેરણા છે. એટલે મેકડુગલ એવું જણાવે છે કે સમૂહ કે અન્ય સહવાસમાં રહેલી જે વ્યક્તિઓ છે એ રહેલી જે વૃત્તિ એ પ્રાણીમાં સાહજિક જોવા મળતી હોય છે. સમૂહમાં રહેવાનું તેને કોઈ શીખવતું નથી. હવે પ્રાણીઓને તો કોઈ સમૂહમાં રહેવાનું શીખવતું નથી, તે છતાં પણ એ સમૂહમાં રહેતા હોય છે. માનવી પણ આ વૃત્તિથી દોરાઈ અને અન્ય સાથેની જે સંલગ્નતા છે એ સંલગ્નતા ઝંખતો હોય છે. હવે સંલગ્નતાની પ્રેરણા દ્વારા કુટુંબ અને સમાજની રચના થાય છે. બાળક પોતાનું રક્ષણ અને સુખ સુવિધા પ્રાપ્ત કરવા માતા પિતા અને કુટુંબના જે અન્ય સભ્યો છે એ સભ્યોના સહવાસમાં રહેતો હોય છે. એટલે બાળક પોતાનું રક્ષણ, સુખ સુવિધા આ બધું પ્રાપ્ત કરવા માતા પિતા અને કુટુંબના જે અન્ય સભ્યો છે એમના સહવાસમાં રહે છે. બીજું, ગુનેગારોને સજા સ્વરૂપે જેલમાં એકાંતવાસની સજા આપવામાં આવતી હોય છે. જેલની અંદર મોકલવામાં આવે એટલે એકાંતવાસની સજા જ હોય છે. અપવાદ રૂપે કેટલીક વ્યક્તિઓ અથવા ઉચ્ચ કક્ષાના જે યોગીઓ છે એ સિવાય કોઈને એકલું રહેવું ગમતું હોતું નથી. એટલે ઉચ્ચ કક્ષાના યોગી હોય કે અપવાદરૂપ કોઈ વ્યક્તિ હોય કે જે એકલા રહેતા હોય છે. હવે વ્યક્તિ એકલો પડે તો કોઈનો સહવાસ ઈચ્છતો હોય છે. એટલે એક કરતા વધારે વ્યક્તિઓ ભેગા રહે એવું વ્યક્તિ ઈચ્છતો હોય છે. હવે આજના યુગની આપણે વાત કરીએ તો આજે તો આપણે ઓનલાઈન યુગ છે. એટલે ફેસબુક, ટ્વિટર, વોટ્સઅપ જેવા જે સાધનો છે એના વપરાશના કારણે આપણે સંલગ્નતાની પ્રેરણા છે એનો વધારે ઉપયોગ કરીએ છીએ અને વધારેમાં વધારે લોકો સાથે એ રીતે જોડાયેલા રહીએ છીએ. પ્રત્યક્ષ અધિજ્ઞાન કસોટી કે જે ટીએટી દ્વારા સંલગ્નતાની જે પ્રેરણા છે એનું પણ અહીંયા માપન થઈ શકે છે. ત્યાર પછી છે સત્તાની પ્રેરણા. સત્તાની પ્રેરણાની જો વાત કરીએ તો સત્તા અથવા વર્ચસ્વની જે પ્રેરણા છે એ પણ માનવીય જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે. મરેના મત મુજબ જોઈએ તો સત્તાની પ્રેરણા પોતાની આસપાસના જે સામાજિક વાતાવરણ છે એ વાતાવરણને કાબુમાં રાખવાની જે ઈચ્છા છે એ અગત્યનો ભાગ ભજવે છે. વાતાવરણને કાબુમાં રાખવાનો જે ભાવ છે એ અહીંયા જન્મે છે. એટલે એ પ્રમાણે વાતાવરણને કાબુમાં રાખવાની ઈચ્છા, બીજું સત્તાની પ્રેરણાનો મોભા પ્રતિષ્ઠા સાથે જોડાયેલી છે. અબાલ વૃદ્ધ સૌ કોઈ પોતાના જૂથમાં પોતાનું વિશિષ્ટ સ્થાન ધરાવવા સતત પ્રયત્નશીલ હોય છે. એટલે દરેક વ્યક્તિ પોતાની અંદર રહેલી જે વસ્તુઓ છે બતાવવા માટેનો પ્રયત્ન કરતો હોય છે. કુટુંબ અને સમાજમાં એનો મોભો ઊંચો હોય એવું સામાન્ય રીતે વ્યક્તિ ઈચ્છે છે. એટલે એ અન્ય કરતા વધુ સત્તા હોય એવું દરેક વ્યક્તિ ઈચ્છે છે. સત્તાની પ્રેરણાનું વધુ પ્રમાણ વ્યક્તિને સમાજ કે રાજકારણમાં ઊંચું સ્થાન અપાવે છે. પણ પ્રાપ્ત થયેલો હોદ્દો કે સત્તાના દુરુપયોગ દ્વારા વ્યક્તિની જે ભ્રષ્ટ થવાની જે શક્યતાઓ છે એ પણ વધારે છે. જો રાજકારણમાં વ્યક્તિ ઊંચું સ્થાન ધરાવવું હોય પણ સાથે સાથે પ્રાપ્ત થયેલો જે હોદ્દો છે, સત્તા છે, એનો દુરુપયોગ પણ કરી શકે છે અને વ્યક્તિ ભ્રષ્ટ બની જાય છે. સત્તાની પ્રેરણા કુટુંબ, સમાજ, રાષ્ટ્ર, આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી વિસ્તાર પામે છે. હવે સત્તાની તીવ્રતાની જો આપણે વાત કરીએ તો સત્તાની તીવ્ર પ્રેરણાથી વ્યક્તિ સરમુખ હત્યાર, શાસક બની જાય છે અને સમગ્ર વિશ્વમાં હિરણાકશ્યપ, રાવણ, હિટલર, મુસોલિની, સદ્દામ હુસેન જેવા ઉદાહરણો છે એ પણ આપણી સામે છે. એટલે આપણે સરમુખ હત્યારશાહીનો જે ઉદાહરણો છે આપણને અહીંયા જોવા મળે છે. એ સત્તાનો વધુ પડતો દુરુપયોગ, સત્તા લાંબા સમય સુધી રહે અને એનો દુરુપયોગ કરતા જો વ્યક્તિ થઈ જાય છે તો આ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળે છે. હવે જો કે કેટલાક સમાજ સુધારકો અને રાષ્ટ્રીય નેતાઓ છે એ સત્તાની પ્રેરણાથી દોરાવા છતાં ધર્મ અને સદાચારનો જે ઉપદેશ છે એના દ્વારા સજાવટના જે માર્ગો છે, સામાજિક વિકાસ છે અને સામાજિક પરિવર્તનના જે કાર્યો છે એ કાર્યો પણ હોય તેવા વિધાયક ઉદાહરણો પણ અહીંયા સમગ્ર વિશ્વની અંદર ઇતિહાસમાંથી આપણને પ્રાપ્ત થયેલા જોવા મળે છે. ત્યાર પછી છે સ્નેહ અને સંપર્ક. હવે માનવી માટે સ્નેહ અને સંપર્કની જરૂરિયાત ખૂબ જ અગત્યની છે. એટલે અન્યને પ્રેમ કરવો, બીજાને પ્રેમનું પાત્ર બનવું, એટલે અને માનવીની આ જરૂરિયાત છે કે માનવી એવું ઈચ્છે છે કે બીજા મને પ્રેમ કરે અને હું બીજાને પ્રેમ કરું. જન્મથી મૃત્યુ સુધી વ્યક્તિ નિકટના જે સંબંધો છે એ સંબંધો માટે તીવ્ર ઈચ્છા ધરાવતો હોય છે.
બીજા સાથે હૂંફાળા ગાઢ સંબંધો બાંધવાની સહજ પ્રવૃત્તિ છે. એ પ્રવૃત્તિને સંપર્ક કે સહચારની પ્રેરણા વ્યક્તિની અંદર રહેલી હોય છે. આવો સંપર્ક દ્વારા અનેક સંબંધો છે એ સંબંધો આકાર લેતા હોય છે. જેમ કે માતા બાળકોનો સંબંધ, પતિ પત્નીનો સંબંધ, ભાઈ બહેનનો સંબંધ વગેરે જે સંબંધો છે એ સંબંધો સ્નેહ અને સંપર્કના સંબંધો છે. એ રીતે કૃષ્ણ અને સુદામાની મૈત્રી આજે વિશ્વની અંદર જગજાહેર છે. જેવા મૈત્રી સંબંધો છે એ પણ સંપર્કની એક પ્રેરણા દર્શાવે છે. બીજું, બાલ્યાવસ્થામાં ઘરનું વાતાવરણ અને બાળકની અન્ય સાથેના જે સંબંધો છે એ સંબંધોની ગુણવત્તાના આધારે વ્યક્તિમાં સંપર્કની જે ભાવના છે એ વિકસે છે. એટલે બાલ્યાવસ્થામાં જે ઘરનું વાતાવરણ છે એ ઘરનું વાતાવરણ બાળક માટે ખૂબ જ સંબંધો માટે જો કહેવામાં આવે તો ખૂબ જ જરૂરી હોય છે. એની ગુણવત્તા એ બાળક માટે અગત્યની બની જાય છે અને વ્યક્તિના સંપર્કનો જે ભાવ છે એ વિકસે છે. જે વ્યક્તિ પોતાના બાળપણમાં સામાજિક સંબંધોમાં અથવા માતા પિતા દ્વારા કુટુંબના જે અન્ય સભ્યો છે એ સભ્યો પાસેથી પ્રેમ મેળવી શકે નહીં, એ વ્યક્તિ મોટી થાય છે ત્યારે લાગણી વિહીન અસ્વીકાર્યતાની જે ભાવના છે એ વ્યક્તિની અંદર જોવા મળે છે. અને આવી ભાવનાવાળી જે વ્યક્તિઓ છે એ આક્રમક બની જતી હોય છે. એટલે જો કુટુંબના સભ્યોનો પ્રેમ ન મળે તો એ વ્યક્તિ માટે લાગણીહીન અને અસ્વીકારનો ભાવ સતત એને થયા કરે છે. એટલે આવી વ્યક્તિ અન્ય સાથેનો સંપર્ક કેળવવામાં મુશ્કેલી અનુભવતી જોવા મળી છે. વિશ્વના સર્વધર્મમાં ભાઈચારો કેળવવો એનો ઉપદેશ અપાય છે. ભારતીય આદર્શો મુજબ જોઈએ તો જીવનમાં કુટુંબ પ્રત્યેનો જે પ્રેમ છે એનાથી આગળ જઈ અને વસુધૈવ કુટુંબકમ એટલે આખી સૃષ્ટિને, વિશ્વને કુટુંબ સમજવું એવી ભાવના આપણા ભારતીય સંસ્કૃતિની છે. એટલે સમગ્ર વિશ્વને સર્વત્ર પ્રેમ અને આદર પ્રાપ્ત થાય એવી આ બાબત આપણને જોવા મળે છે. તો આ છે મનોવૈજ્ઞાનિક મનોસામાજિક પ્રેરણા. હવે અહીંયા આપણને પૂરક માહિતી આપવામાં આવી છે. અબ્રાહમ મેસ્લોનો પ્રેરણાનો સિદ્ધિક્રમ, પ્રેરણાનો શ્રેણીક્રમનો સિદ્ધાંત છે અહીંયા, કે પૂરક માહિતી છે જે પરીક્ષાની અંદર પૂછાતી નથી. એ કઈ જરૂરિયાતો કેટલી જરૂરી છે આપણા માટે, પ્રેરણાઓ કેટલી જરૂરી છે એ અહીંયા બતાવેલું છે. તો એ તમે જોઈ લેશો. તો હવે આવેગનો અર્થ અને એની વ્યાખ્યા, એની ચર્ચા આપણે આવતી વખતે કરીશું. તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.